તો કેમ છો મિત્રો, તમારો એક ફરી નવા વ્લોગની અંદર સ્વાગત છે ને ભાઈ. આજે વ્લોગ શરૂ થઈ છે આપણે ડાકોર સાળંગપુર જવાનો પહેલો દિવસ. તો ભાઈ એને તૈયારી બધી થઈ ગઈ છે ને આજે ફાઇનલી ટાઈમ આવી ગયો છે. અત્યારે આપણે નીકળવાનો, નાહી ધોઈ અને ભગવાનને મસ્ત મજાની અગરબત્તી ને બધું મસ્તનું થઈ ગયું છે ને હવે એને નીકળવાનું છે આપણે. અત્યારે જો વસ્તુ બી થઈ ગયું છે તો ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ આપણે સાળંગપુર બાજુ. અને વચ્ચે આપણને જે કોઈ બી મળશે, જે કોઈ બી આપણે શું કરશું આખા દિવસની અંદર, શું ખાશું, ક્યાં પીશું, ક્યાં રહેવાનું છે, બધું જ છે ને આખા વ્લોગની અંદર આવી જશે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. તો હાલો હવે કરીએ આપણે વ્લોગની શરૂઆત. તો મિત્રો અમે હે ને 3 જણા જઈએ. હિતેશ એટલે ઠાકોર અને હું 3 જણા અમે જઈએ છીએ અત્યારે. હવે કેટલા સુધી આવે કોને ખબર. હાલી ગઈ કે ઠાકોર હે એ કઈ એટલે હોય ઝાપા સુધી મેં કહે મારે ખેતર પર દાદા મંદિર ના સુધી. બાકી આપણે હિતેશભાઈ જો બધા વિડીયોમાં અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જેને વિડીયો ન જોઈ ને જોઈ આવજો, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હમણાં એક ટ્રેન્ડિંગમાં વિડીયો હાલે કે 1.5 લાખ ઉપર રહી ગયા વિડીયો. બાકી હવે તો તમારો સાથ સપોર્ટ જોઈએ છે ને આપણે હે ને બૂમ પાડી દેવાની ભાઈ. તો હાલો હવે ડાયરેક્ટ ખેતર પારે બધા દર્શન કરી અને હવે નીકળીએ ડાયરેક્ટ. આપણે હે ને નીકળી ગયા હે. તો અત્યારે હે ને મિત્રો એક વાત કેવી હતી મારે કે જ્યારે હે ને મિત્રો મારે કંઈ માનતા બાંધતા નથી હા, કે મેં કંઈ ધાર્યું નહોતું આવું કે હું સાળંગપુર કે ડાકોર હાલીને જાય. આ તો અંદરથી મને એમ થયું કે ચાલો જાય, કે કૃષ્ણ ભગવાનનો મિત્રો બોલાવો જોયા અને હનુમાન દાદાએ જવાનું. બાકી મેં તો મનની અંદર વિચાર્યું બી નહોતું કે હું ડાકોર અને સાળંગપુર હાલીને જાય. બાકી આ બધું છે ને મિત્રો આપણે પહેલેથી નક્કી થયેલું હોય કે ભગવાનનો બોલાવો હોય. તો નીકળી ગયો હું અત્યારે. અને થોડુંક આશ્ચર્યજનક તમે થશે, કારણ કે અત્યારે હું એકલો જ આવું છું, મારી સાથે કોઈ નથી. અને આપણી આખી ટ્રીપ છે ને 356 કિલોમીટરની થવાની છે. તો આખા દિવસની અંદર હું શું કરું છું, ક્યાં રહું છું, રાત્રે મારું ક્યાં રોકાણ છે, શું ખાવા પીવાનું, કે આખા દિવસની અંદર હું શું કરું ને મિત્રો એ આખા વ્લોગમાં હું બતાવતો રહીશ. તો સાથ સપોર્ટ દેવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. બાકી જેટલા આપણા પેજ ઉપર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અત્યારે આપણે છે ને હિમાચલ પ્રદેશમાં પૂગી ગયા છે. જુઓ મારી પાછળ જુઓ આ તમે બરફનો ડુંગર, આમ જુઓ બરફ સારી કોરે મિત્રો. અત્યારે હું ને હિમાચલ પ્રદેશની અંદર આવી ગયો હું હાલીને. હજી મારી ઘરેથી નીકળ્યો છું તો જુઓ આપણે પહોંચી ગયા. કાંઈ નથી મિત્રો. એવું હે ને અમારા ગામમાં અહીંયા તમને લોકોને ખબર હશે કે નિમક પાકે છે સાસબંધની અંદર, તો એ જ છે નિમક છે જુઓ. બાકી મિત્રો અત્યારે કલાક ઉપર થઈ ગયું છે અને ભગવાનની આપણી પર દયા છે ને મિત્રો. જો સૂર્ય દાદાને વાદળાડા રાખ્યા એટલે જો તડકો તો પડી ગયા મને ખબર જ છે, પણ એમાં એવું હોય કે સ્ટાર્ટિંગ હજી છે ને તે દાદાને એવું હોય કે થોડું ખાલી લે, શરીર થોડું ગરમ થઈ જાય ને પછી તડકો પાડવાનો એમ. કાંઈ વાંધો નહીં, હાલો નીકળી ગયા હવે આપણે. જે થાય જોયું જાય, કેટલો તડકો લાગે ને કેટલી ગરમી થાય એ બધું જોયું જાય. હવે રેસ્ટ જવું તો નથી, પણ આપણે ખવી દાદાને મંદિર આવ્યા હોય તો ભાઈ પગે લાગીને જઈએ. તો ચાલો દાદાના દર્શન કરી લઈએ. કે દાદા સાથે રહેજો અને પુગાડી દેજો શાંતિથી અમને. એ તો મિત્રો આપણે દર્શનના મસ્તના કરી લીધા હે ને ભગવાનને પ્રાર્થના કરી ખવી દાદાને કે અમારી સાથે રહેજો, જેટલી બી અમે ચાલીને જઈએ કાંઈ અડચણ ન આવે, અને કાંઈ અમારથી ભૂલચૂક થતી હોય તો માફ કરજો. મિત્રો મેં દાદાને તમારા માટે બી પ્રાર્થના કરી કે જેટલા મને સાથ સપોર્ટ કરે છે અને નથી કરતા એને બી તમારું આયુષ્ય સારું રાખે અને તમારી સુખ સંપત્તિ વધે. તો મેં બી દર્શન કરી લીધા હોય, તમે દર્શન કરી લો. ચાલો મિત્રો. દાદાએ આશીર્વાદ આપી દીધો, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો તો હવે નીકળી, કારણ કે હું બહુ છું ને જગ્યાએ રોકાતો નથી ને પોરો નથી ખાતો. એનું કારણ એવું છે હજી આપણે પહેલો દિવસ છીએ ને પહેલા દિવસમાં જો કે એટલો થાક ન સડે, તો જેટલું આપણેથી કપાય ને એટલા કિલોમીટર કાપી લઈએ. બાકી આગળ એવું લાગશે બહુ થાક લાગે છે, બહુ તડકો લાગે છે, તો પોરો ખાતા નિરાતે ચાલશું. બાકી અત્યારે ને
નીકળી જઈએ. હાલો ભાઈ, બહુ છે ને રોકાવાનું નથી આપણે, કે જે બી જગ્યાએ જઈએ ને એ જગ્યાએ આપણે બહુ પોરો નથી ખાવાનો. કારણ કે એવું હોય કે બહુ પોરો ખાધા રાખીએ અને ઘડી ઘડીમાં બેસી જાય ને મિત્રો તો વધારે થાક ચડે અને દુખાવો વધારે ઉપડે, એટલે હું છે ને વધારે બેતો નથી. બાકી જો અત્યારે આવું બધું વસ્તુ છે. એકલો રસ્તા પર હાલ્યો જાઉં છું ને અહીંયા જો આ બધા નિમકના આગળ હે ને હજી સૂર્ય દાદા નીકળ્યા નથી. આમ જો કે નીકળી ગયા પણ વાદળ આડા હે, કારણ કે મેં આગળ તમને વાત કરીને આગળ ભગવાન હારે હોય પછી શું જોઈએ ને. હાલો તો હવે નીકળી તો ગયા હે કા મિત્રો. એકલો હું બોલું તો તમને લોકોને બોર લાગતો હોય, પણ મિત્રો શું કરું, એકલો હોઉં, નીકળવું પડે. ધીરે ધીરે જો દાદા સૂર્ય જો ધીરે ધીરે બાળ આવે. દાદાને મેં આગળ કીધું ને કે દાદા મને કહે તું ઘડી ખાલ પછી નીકળું. તૈયારી થઈ ગયા, નીકળી ગયા, જો આખા નીકળી ગયા. હાલો કાંઈ વાંધો નહીં, હજી કંઈ થાક નથી લાગ્યો. અત્યારે આપણે હે ને મિત્રો ખેરાની અંદર એન્ટર થઈ ગયા હે અને હવે હે ને આપણે અહીંયાથી પડશે સમઢિયાળા, નહીં પટવા પહેલાં પડશે, પછી સમઢિયાળા પડશે. પટવા ખોડિયામાં મંદિર છે એનાથી તો ના નહીં જઈ ગઈ, પણ આ દૂરથી દર્શન કરી લઈશું માતાજીના. બાકી હવે છે ને નીકળી જાય ને તડકો ભાઈ પડવા મળ્યો ધીરે ધીરે. વાંધો તો નહીં આવે, જોકે ઉગી જશું. જો આ છે ને અત્યારે આ જરીક ચામડી છે ને મિત્રો, એ ચામડી થોડીક છે ને મિત્રો થોડીક ઉછળી ગઈ, કારણ કે ચંપલ છે ને ઘાય છે ને એટલે થોડીક ચામડી ઉપર ચપ્પલ ઘસાવાના કારણે ઉછળી ગયું છે જરીક ચામડી. થોડું બળે છે, કાંઈ વાંધો નહીં, આગળ મોજા પહેર લઈ. બાકી હે ને ભાઈ લોકો મળે છે હામાં અને ઘણા ભાઈ પૂછપરછ કરે છે શું જાવશો કઈ જગ્યાએ જાવશો, તો કાંઈ તો બસ મિત્રો તમારો સાથ સપોર્ટ જ જોઈએ છે ને. મારી આખી જર્ની છે ને હું વિડીયોના માધ્યમથી બતાવું છું, તમને લોકોને ખબર છે. તો આવી જ રીતે હું છે ને ઠેઠ લગન જ્યાં સુધી ડાકોર નહીં પૂગું ને ત્યાં સુધી જેટલા લોકો સાથે મળી કે કોઈ બી સાથે જે વસ્તુ થાય ને બધી હું વિડીયોના માધ્યમથી બતાવીશ તમને. તો જેને બી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને જલ્દી સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને ચાલો હવે પીપીરું હવે થોડુંક આગળ હોય ને પીપીરું આગળ પૂગી જવાની આપણે. ગાયો મારું ઉદઘાટન આમૈયા કરવા આવે કે ક્યાંય ખબર નહીં પડતી મિત્રો. તો અત્યારે મિત્રો આપણે પટવા પૂગી ગયા છે. હા, પટવાની સ્કૂલ છે જુઓ. તો અત્યારે આપણે ને પટવા પૂગી ગયા ને હવે ટૂંક જ સમયમાં આપણે પીપીયું પૂગી જવાના છે. પીપીયું અહીંથી 5 કિલોમીટર થતું છે. બાકી આપણે પટવા પૂગી ગયા અને સમઢિયાળા અંદર એન્ટર થવાના છે. તો ચાલો ના જઈને થોડોક પોરો ખાવાને પીપીયું પૂગીને, કારણ કે પગમાં થોડોક વાગ્યો હોય ને તે ના આપણે મોજાન કરી લઈ અને મોબાઈલ થોડોક ચાર્જિંગ કરી લઈ. તો ચાલો મેન સોર્સ આપણો ચાર્જિંગ કરવાનો એ જ રહેશે કે જે જગ્યાએ એવી જગ્યાએ આપણે બેસવું આરામ કરશું કે ના મોબાઈલ આપણો ચાર્જિંગ થાય કે એમ. તો એવી જગ્યાએ ગોતવાની પોરો ખાવા માટે. મિત્રો તમારા ભાઈ હે ને મોજા પહેરી લીધા હોય ને હાઈવે રસ્તે સડી ગયા. આમ જુઓ હાઈવે રસ્તે સડી ગયા હોય ને તમારા ભાઈ હે ને મોજા પહેરી લીધા, એટલે ને મોજા છે ને નવા પહેર્યા એટલે મને ખબર હે તમે પાછા કોંગ્રેચ્યુલેશન કોઈ લખતા નહીં રેવાઈ ગયો, કોંગ્રેચ્યુલેશન લખતા નહીં, એવું તો હાલ્યા કરે. મોજા પહેરી લીધા કારણ કે મેં તમને બતાવ્યું હતું ને વિડીયોમાં કે મને છે ને થોડુંક વાગ્યું હે. તો હાઈવે રસ્તે સડી ગયા અને હવે તડકો લાગે થોડો અને લૂ બી લાગે થોડી. હાલો કાંઈ વાંધો નહીં, હવે જે છે એ જોયું જશે. બાકી હાઈવે રસ્તે હવે સડી ગયા છે ને બહુ લાગશે, થાક લાગે છે તો તક સાયા ગોતીને બેહ્યું ચાડવાની છે. ને આ ટ્રીપમાં ને મિત્રો આપણે મેઇન વસ્તુ શું છે, ભગવાનનું નામ લેતું જવાનું હોય અને આનંદ માણતો જવાનો હોય. કાંઈ દુખાવો નહીં કે કાંઈ એટલી જલ્દી નથી કે એટલું કાપી જવાનું છે કે જલ્દી પૂગી જવાનું છે, એવું કાંઈ નથી. આપણે એને શાંતિથી જવાનું છે, આરામથી બધું જોતું અને થાકી જાય તો પોરો ખાઈ લેવાનો હોય અને એમ થાય કે હવે હલ્લા જ નહીં, એમ હવે હલ્લાહે જ નહીં આવું તો તક સારી જગ્યા ગોતી ને રોકાઈ જશું રાત. અને દિવસે જ ચાલવાનું છે ને રાતે નથી હાલવાનું. આ થાકે આ મોબાઈલ બગડીને શું કરું, આમ રાખો મોબાઈલ તો હરખું છૂટ ન થાય, આ મોબાઈલ રાખવું પડે તો છૂટ થાય. કાંઈ વાંધો નહીં, હાલો હોય તડકો પડે થોડો તપવા મળ્યા સૂર્યદેવ, જે થાય એ જોયું છે કા મિત્રો. આ જગ્યાએ આપણે છે ને આપણે પોરો ખાધો તો ઘડીક ને હવે થાક કેમ લાગે ઉતરી ગયો હાવ.
તો હવે ડાયરેક્ટ નીકળીએ હવે પાછા મુવા તરફ. મુવાથી ડાયરેક્ટ આપણે મુવાને જ જવાનું પ્રોપર. મુવાથી બાયપાસ જવાનું છે જેસર. તો જેસરથી પછી વલભીપુર અને વલભીપુરથી ડાયરેક્ટ આપણે જવાનું છે સાળંગપુર. તો આ રસ્તા છે મેન. તો હવે ડાયરેક્ટ મહુવા પૂગી અને નાકાક જમવાનું કરશું. તો ચાલો ડાયરેક્ટ નીકળીએ મહુવા. ચાલો ને તડકો ભાઈ બહુ પડે રહ્યો છે અને હવે જમવાનું તો કરવું પડશે. અને તડકો બહુ પડે ભાત ભૂસોમાં. અને બંને પગના અંગૂઠા થોડા પગ દુખે છે. વાંધો નહીં, પોરો ખાતા ફૂકી જશું. અત્યારે તો હોય ને તડકો થોડોક લાગે છે. તો એ ગીત સાંભળતા જાઉં છું એટલે હું થાક લાગે ને આમ ગીતમાં હોય કે ને આમ ગીતમાં વાગતો એટલે એમાં રસ હોય એટલે આમ ધ્યાન ભટક્યા નહીં. ગીતમાં વ્યૂ ધ્યાન એટલે થાક ઓછો લાગે એમ. બાકી હાલો આગળ જમવાનું કાંઈક ગોતી. જમવા કરવાનું થઈ ગયું છે અને હવે નીકળી ગયા આપણે પાછા. કારણ કે મિત્રો તાપ એટલો પડે છે ને તમે વાત જ પૂછોમાં. અને બીજી વાત કે જમવા જેવો બેઠો ને એટલે જમવાનું મને પહેલાં તો ભાવતું નહોતું. એનું રીઝન હતું કે એટલે તડકે હાલ્યા જઈએ ને આપણે તે શરીર એમ કહેવાય ને ગરમથી આખું એટલે જમવાનું ભાવે ને બહુ. તો મેં જમ્યું બસ. હવે પાછા આપણી મંજિલ તરફ નીકળી ગયા. જો અત્યારે મુવા પૂગી ગયો. મેન મુવા એ બાયપાસ રહી ગયું. આંકર મુવા રહી જાય ને આંકર હાલવા મળ્યો હવે. તો હવે હાલો પાછા જર્ની કરીએ સ્ટાર્ટ કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે છે ને હવે મેન ગામ જણી ગયો. એક ભાઈએ મને નંબર અને કોન્ટેક નંબર આપી દીધો હોય. એને કીધું કે હવે 3 ગામ પછી એક ગામ આવે છે બોરડી કરીને. એ જગ્યાએ આપણે બાપા સીતારામનો આશ્રમ છે. એ જગ્યાએ આપણે આજની રાતનો નિવાસ કરવાનો છે. ને બાકી બીજું કહું તો મારા જે જમણો પગ છે ને મિત્રો એ થોડોક વધારે દુખે છે. તો આ ધીરે કરતાં હવે પૂકી જઈશ. આપણે આગળ જોઈએ શું થાય. મને વિચાર આવે છે કે અહીંયા નાહી લઉં. હે મિત્રો અહીંયા મને અંદર નાહી લઉં. તો મને એમ થાય પછી કે આગળ અહીંયા 3-4 કિલોમીટર આગળ એક ગામ ને ના આવે રહેવાનું છે. તો ના પાછી નાવા ધોવાની સુવિધા હોય તો અહીંયા ના આવું કે રહેવા દો એમ થાય. હવે નાવું નથી, ના જ નાહી નાખું. કારણ કે ના પાછી નાવા ધોવાની સુવિધા હશે તો ના જ નાહી નાખાય ને. અહીંયા ખોટું નાવું. પીવાની બોટલ ભલો ખાલી કા મિત્રો. બાકી પાણી કેવું જવા જાય છે મસ્તનું. બાકી મિત્રો પગું છે ને હોજી ગયો તમને દેખાય પણ જો નસ રસું દેખાય. હવે મિત્રો છે ને મેન સમય છે જી છે ને ટાઈમ. કારણ કે અત્યારે છે ને મિત્રો હવે આપણે એન્ડ ટાઈમ આવી ગયો. એન્ડ સમજો એન્ડ. હવે આપણે છે ને જે જગ્યાએ પૂગવાનું નહીં 4-5 કિલોમીટર આખું છે. અને 4-5 કિલોમીટર કાપવું ને એ 10-15 કિલોમીટર કાપવું જેટલું થાય. એટલે કારણ કે પગ અત્યારમાં હાવ દુખે, હાવ એન્ડ આવી ગયો હોય. અને આપણને ખબર છે કે આ લોકેશન આપણે રોકાવાનું છે. તો ના પૂગવામાં છે ને મિત્રો બહુ વહેમો લાગે. બાકી કાંઈ નહીં. હવે તડકો થોડોક લાગ્યો હતો તો એ વચ્ચે 1-2 પોરા ખાઈ લીધા હતા. એટલે એ રોજડા વચ્ચે પોરો ખાઈ લીધો હતો. હવે અહીંયા ભાઈના નંબર લીધા છે ને ભાઈએ મને કીધું હોય કે તું ના જઈને ગામમાં મને કોલ કરજે એટલે ના તારી રહેવા જમવાની હું સગવડતા કરી દઈશ. તો બસ હવે ટૂંકમાં આવી જાય ને ગામનું નામ બોરડી છે. તો ના પોગીએ ફટાફટ અને ના પછી જે સગવડતા થાય એ બધું થઈ જાય પછી તમને પાછું મળું. તો મારે છે ને હાલવું તો ઘણું પણ હે ને અમારા પગ છે ને પગ એ મને ના પડે કે હવે બસ આશીષ હવે અમારો એન્ડ આવી ગયો. એટલે એનો નહીં મારો એન્ડ આવી ગયો. કારણ કે દુખે યાર, દુખે છે બહુ. તો હા શું કહું ને તો એક કારેલા ગામ કરીને એક નામ છે કારેલા. ગામની અંદર લોકો એટલા પૂછે ને ક્યાં જાઓ હો ને ખાવું ને પીવું ને રહેવું. મેં કીધું થોડુંક આગળ વિયો જાઉં, ના રોકાવાનું છે. તો એ જગ્યાએ પૂગી જઈને પછી ના રોકાઈ જશું. પણ લોકોનો ભાવ બહુ છે. મારે વ્લોગ બનાવવું નથી કારણ કે ચાર્જિંગ ઉતરે પણ વ્લોગ તોય બનાવવું પડે છે. હવે મને કોક તેડાવો મારા હવે પગ દુખે છે રે જલ્દીથી રે કોઈ
આવી મને લઈ જાવને વીરો આજ હાલ્યો રે દર્શનીએ આજે દાને રે આંગળે મારે કાંઈ ઠેકાણું નથી રેવાનું હું ખોટું બોલું છું જડી ગયું ઠેકાણું પણ ક્યાં નથી ખબર ઠેકાણું અહીં બાજુમાં અને પૂગું પણ બહુ ભારે મોબાઈલમાં 8% ચાર્જિંગ છે ભાઈને કોલ કરવાનો છે કોલ કરીને એ ભાઈને બોલાવવાના છે પછી ભાઈ મને સગવડતા કરી દેશે રહેવાની અને રહેવાનું છે આપણે બાપા સીતારામની આશ્રમ છે ના ને વ્લોગ બનાવતો નથી એનું રીઝન મોબાઈલમાં ચાર્જિંગ નથી અને બોલી કોઈ એવી શક્તિ નથી તોય વ્લોગ બનાવું છું કાંઈ વાંધો નહીં અત્યારે હે ને ભાઈ આપણે સાસ મંદિરની અંદર બજરંગદાસ બાપા